આમોદનું મોટું તળાવ ભ્રષ્ટાચારના વમળમાં બ્યુટિફિકેશનના કામમાં લોલમલોલ આક્ષેપોથી ખળભળાટ, અધિકારી કોન્ટ્રાક્ટરની મિલીભગતની આશંકા। આમોદ નગરમાં ચાલી રહેલા મોટા તળાવના બ્યુટિફિકેશનના પ્રોજેક્ટમાં ગંભીર ભ્રષ્ટાચાર અને વહીવટી મિલીભગતના આક્ષેપોએ પંથકમાં ભારે જોર પકડ્યું છે। નગરના જાગૃત નાગરિકો અને અરજદારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને પગલે સરકારી તંત્રના કામકાજની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થયા છે। આક્ષેપ છે કે પ્રજાના પરસેવાના નાણાંનો સદંતર વેડફાટ કરીને કોન્ટ્રાક્ટરોને આર્થિક ફાયદો પહોંચાડવા માટે હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી રહી છે। સ્થાનિક જાગૃત નાગરિક કેતન મકવાણાએ તળાવના કામમાં થતી ગેરરીતિઓ બાબતે આમોદ નગરપાલિકા અને સુરત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ કચેરીએ લેખિત રજૂઆતો કરી હતી। શરૂઆતમાં સ્થાનિક અધિકારીઓએ આ રજૂઆતોને ગંભીરતાથી લીધી ન હતી, પરંતુ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતા અને દબાણ વધતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું। પ્રાથમિક તપાસ બાદ તંત્રએ કોન્ટ્રાક્ટરને કામગીરીમાં ક્ષતિઓ બદલ નોટિસ ફટકારી હતી। હાલમાં સ્થિતિ એવી છે કે અગાઉ બેસાડેલા બ્લોકો તોડીને ફરીથી કામ કરવાની ફરજ પડી રહી છે, જે સ્પષ્ટપણે કામની નબળી ગુણવત્તા અને બેદરકારીની સાક્ષી પૂરે છે। આ સમગ્ર વિવાદ અંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓએ મીડિયા સમક્ષ મૌન તોડતા જણાવ્યું હતું કે અરજદારના આક્ષેપો પાયા વિહોણા છે। કોન્ટ્રાક્ટરને હજુ પૂરું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી અને આગામી 5 વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની જ રહેશે। જોકે અધિકારીના આ બચાવ સામે અરજદારે વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે અધિકારી દ્વારા આપવામાં આવેલો ખુલાસો તથ્ય વગરનો છે અને માત્ર ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયાસ છે। જો કામગીરી નિયમ મુજબ જ હતી તો પછી બ્લોકો કાઢીને ફરી કામ કરવાની જરૂર કેમ પડી? સ્થાનિક રહીશોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશનના નામે માત્ર સપાટી પરનું કામ ચમકાવવામાં આવી રહ્યું છે, જ્યારે પાયાની કામગીરીમાં મોટા ગાબડા છે। સરકાર દ્વારા નગરના વિકાસ માટે ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટમાં આ પ્રકારે મિલીભગત કરી નબળું કામ કરનારાઓ સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહે છે કે સુરત RCM અને ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ આ મામલે કોઈ કડક પગલાં ભરે છે કે પછી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની આ જુગલબંધીમાં તપાસની ફાઇલો દબાઈ જશે, એ તો આવનારો સમય જ બતાવશે। હું કેતન મકવાણા। કેતનભાઈ, શું કહેશો આ તળાવ બાબતે ભ્રષ્ટાચાર થયેલો છે એ બાબતે શું કહેશો? આમોદ નગરના હાટ સમાજે મોટા તળાવ બ્યુટિફિકેશનનું સરકાર દ્વારા 7 કરોડની માતબાર રકમનું જે આ નવીનીકરણ થઈ રહ્યું હતું, જેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેમાં અનેક આધાર પુરાવા સાથે મેં જાતે પ્રાદેશિક કમિશનરને લેખિતમાં પુરાવા સાથે અરજી કરી હતી। તેમાં પ્રાદેશિક કમિશનરે મુખ્ય અધિકારી પાસે 7 દિવસમાં એમની પાસે પુરાવા માંગેલા હતા અને જવાબ માંગેલો હતો, ત્યારે મુખ્ય અધિકારીએ 40 દિવસ પછી જવાબ આપેલો છે। એ જવાબમાં પણ ઘણા મુદ્દામાં એમને એમ દર્શાવેલું છે કે તેમના TPI, PMC અને નગરપાલિકાના એન્જિનિયરોની દેખરેખમાં સારું એવું કામ થયું છે, એમને એવું દર્શાવેલું છે। હવે જાતે તમે અહીં આગળ જોઈ શકો છો કે બ્લોક પણ અત્યારે 22 તારીખે મને જવાબ આપ્યો છે, અત્યારે પણ બ્લોક લેવલ વગરના છે, ઘણી જગ્યાએ ઉખડી ગયા છે, ઘણી જગ્યાએ તિરાડ પડી ગયેલા છે, કાળી માટીનો ઉપયોગ થયેલો છે, ઘન કચરો જે બહાર નાખવાનો હોય છે જે અંદર દાટેલો છે, હાલમાં તેના પુરાવા પણ છે। જે કમ્પાઉન્ડ વોલ બનતી હોય છે, આજે પણ તમને બતાવું છું કે કમ્પાઉન્ડ વોલ પણ લેવલ વગરનું કામ થયેલું છે, બીમ કોલમ પણ લેવલ વગરના છે। કયા હિસાબે સાહેબ તમે એમ કહો છો કે એન્જિનિયરની દેખરેખમાં કામ થયું છે? હવે તમે લેવલિંગ તો જુઓ, જ્યારે રબર મેટલની વસ્તુ છે તમે કહી રહેલા છે કે કમોસમીમાં તૂટી ગયા તો રિપેર થઈ ગયા। હવે સાહેબ અત્યારે આવો, આ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ કરું છું, અત્યારે આવો, આપણે જાતે આ મોટા તળાવમાં જોયું, અત્યારે પણ રબર મેટલ તૂટી ગયેલી હાલતમાં છે, જે ગ્રીલ છે તે પણ આ લોકોની તકલાદી કામગીરીના કારણે નમી ગયેલી છે। હવે અત્યારે મુખ્ય અધિકારી સાહેબ નવો રજૂ આપી રહેલા છે કે 5 વર્ષની એ લોકોની મેન્ટેનન્સ વોરંટી હોય છે। અરે સાહેબ, જયારે આપણે 10 લાખની ગાડી લાવીએ ને તો પણ ગોબાવાળી કે કલર નીકળેલી ગાડી આપણે નથી લેતા, તો પછી સરકારશ્રીએ 7 કરોડની માતબાર રકમ આપી છે તો ભ્રષ્ટાચાર કરવા માટે નથી આપી? તેને ભ્રષ્ટાચાર થતો હોય તેને નોટિસ આપો, ફટકારો ને તેને કાયદાકીય પગલાં ભરો। તો શું તમારું શું કેવું છે કે ચીફ ઓફિસર અહીંયા આવીને સ્થળ પર જોવે? એમ 100% હું એ જ કહેવા માંગુ છું કે ચીફ ઓફિસર પહેલા જાતે આ સ્થળ પર આવે અને તટસ્થ નિર્ણય કરે। એ કોન્ટ્રાક્ટર જોડે મિલીભગત જેવું મને જવાબ ના દર્શાવે, પણ ખરેખર આગળ આવીને પહેલા જોવે શું પરિસ્થિતિ છે શું નહીં। આમોદ શહેરના મોટા તળાવના બ્યુટિફિકેશન બાબતે જે આક્ષેપો થયેલ છે તે બાબતે જણાવવાનું કે અમારે જે PMC છે તે પણ TPI તરફથી કોન્ટ્રાક્ટરને 20/12/2025ના રોજ નોટિસ આપેલ છે। તેમાં એના મુદ્દા નંબર 4માં લખેલું જ છે પ્રોપર લેવલિંગ ઓફ વર્ક ઓફ પેવર બ્લોક ટુ બી ડન, તેમજ રિપેરિંગ ઓફ ડેમેજ રબલ પિચિંગ ટુ બી ડન, તેમજ જે બી ક્ષતિઓ છે તે પૂર્ણ કરવા માટેની 10 પોઈન્ટો અમે કાઢીને એને આપેલા જ છે। એ
સત્યો પૂરી થશે પછી જ એને ફાઇનલ પેમેન્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.